સીઆર વાઇઝ 99.99, ગ્રેડ વાઇઝ 600માંથી 590. કોઈ ફિક્સ ટાઈમ નહોતો, પણ જેટલું જરૂરી લાગતું એટલું મેઇનલી જે વીક પોઈન્ટ્સ હોય એની ઉપર વધારે ફોકસ દેતો અને જે સ્ટ્રોંગ પોઈન્ટ્સ હોય મારા એની રેગ્યુલર પ્રેક્ટિસ. સ્કૂલમાં તો કોર્સ રેગ્યુલર ટાઈમે પૂરો થઈ ગયો હતો અને કોર્સ પૂરો થયા પછી પણ રેગ્યુલરલી રિવિઝન થતું. જેટલા પણ એમાં વીક પોઈન્ટ હોય એ હાઇલાઇટ કરવામાં આવતા અને અમને પર્સનલી એમ કહેવામાં આવતું કે તમે આની ઉપર ફોકસ કરવાનું. ઓનેસ્ટલી પ્રોબ્લેમ મોબાઈલના નથી, પ્રોબ્લેમ મોબાઈલના યુસેજથી છે. કારણ કે એનો યુસેજ કઈ રીતે થાય છે. કારણ કે પર્સનલી હું એવું નથી, કંઈ ખોટું નથી કહેતો, મેં ફોન છેલ્લે સુધી બંધ કર્યો નહોતો અને હું એનો યુઝ ખાલી સ્ટડી માટે કરતો અને વધીને ક્યારેક રિફ્રેશિંગ માટે. એટલે જે એક્સેસિવ યુઝ છે એનાથી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે જે મતલબ 10થમાં સારા ગ્રેડ્સ લાવવા ઇટ્સ નોટ અ બિગ ડીલ, ખાલી બધા એમ કહે છે, પણ તોય ધ્યાન રાખવું. અને ફોનનો એક્સેસિવ યુઝ તો ન કહે, પણ લાઈક સારા માટે યુઝ કરતા હોય દેન ઇટ્સ વેલ એન્ડ ગુડ. અને ડિપ્રેશન જેવું આમાં કંઈ છે નહીં. પ્રેશર કોઈ આપતો હોય તો જસ્ટ ઇગ્નોર, કારણ કે આમાં પ્રેશર જેવું કાંઈ નથી. આજે સ્ટેટ બોર્ડનું 10મા ધોરણનું ખૂબ જ જબરજસ્ત પરિણામ આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં એસએસસીના બાળકો અત્યારે બધા એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ લાવીને ઝૂમી ઉઠ્યા છે. ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે મોદી સ્કૂલના પણ સ્ટુડન્ટ્સે લાસ્ટ યર કરતાં પણ બેટર પરફોર્મન્સ પોતાના રેકોર્ડ્સ બ્રેક કર્યા છે. આજની તારીખમાં બોર્ડ ટોપ 10માં ટોટલ 24 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. બોર્ડ થર્ડ 99.97 પીઆરમાં 4 વિદ્યાર્થીઓ, ઇક્વલ પરફોર્મન્સ 2 ગુજરાતી મીડિયમ તો સાથે 2 ઇંગ્લિશ મીડિયમ. જનરલી બોર્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં ઇંગ્લિશ મીડિયમના બાળકો ઓછા હોય, પણ 99.97 પીઆરમાં 2 ગુજરાતી મીડિયમ તો 2 ઇંગ્લિશ મીડિયમ. એવી જ રીતે બોર્ડ સેકન્ડ 99.98 પીઆરમાં પણ 2 ગુજરાતી મીડિયમ તો સાથે 2 ઇંગ્લિશ મીડિયમ. બોર્ડ ફર્સ્ટમાં 2 વિદ્યાર્થીઓ બંને ગુજરાતી મીડિયમથી છે, પણ એમાં પણ રેકોર્ડ બ્રેક કરતા નેક સેરઠિયા 99% સાથે 99% માર્કની સાથે 594 માર્ક્સ આઉટ ઓફ 600 બોર્ડ પ્રથમ. અને પંડ્યા અભિષેક 99.99 પીઆર સાથે 590 માર્ક, એ પણ બોર્ડ પ્રથમ છે. 100 આઉટ ઓફ 100 આવ્યા હોય આ સ્ટુડન્ટ્સને એવા 315 વિદ્યાર્થીઓ છે. ખાસ તો જોવા જેવી બાબત એ છે કે આ બધા વિદ્યાર્થીઓમાં મેક્સિમમ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે છે. સમગ્ર ગુજરાતમાં ઓલમોસ્ટ 3500 વિદ્યાર્થીઓ એવા છે કે જેને બેઝિક મેથ્સની સાથે 100માંથી 100 છે, જ્યારે સમગ્ર ગુજરાતના 91 વિદ્યાર્થીઓ માત્ર એવા છે કે જેમને સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે 100માંથી 100 છે, જેમાંના 5 વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના છે. એ કહેતા મને ખૂબ જ ગર્વ અનુભવાય છે. 99 પીઆર ઉપર ટોટલ મોદી સ્કૂલમાં 164 વિદ્યાર્થીઓ, 164 સ્ટુડન્ટ્સ, અને A1 ગ્રેડ જે 90.50% કરતાં વધુ આવ્યા હોય એવા 462 સ્ટુડન્ટ્સ કે જેમને 90.50%થી ઉપર છે. લાસ્ટ યરના મોદી સ્કૂલના જ તમામ રેકોર્ડ્સને બ્રેક કરતા આ વર્ષના સ્ટુડન્ટ્સ, અને આ બધામાં સ્કૂલિંગ સિસ્ટમનો હાથ હોય, સાથે અમારા ટીચર્સની અગ્રેસર મહેનત, પેરેન્ટ્સનો અમારા ઉપરનો વિશ્વાસ અને સ્ટુડન્ટ્સની એકધારી સતત મહેનત, આ બધાના એફર્ટ્સની સાથે આવું રિઝલ્ટ પોસિબલ થયું છે. 10thનું રિઝલ્ટ કમ્પેરેટિવલી સહેલું હોય એટલે મેક્સિમમ સ્ટુડન્ટ્સે સારું પરફોર્મ કર્યું હોય, છતાં કોઈ બાળકો કદાચ એમાં રહી ગયા હોય તો વી એકચ્યુઅલી ટેક એન એક્ઝામ્પલ કે જ્યાં કેટલા બધા એવા બિઝનેસમેન છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, કે સારા એક્ટર્સ છે, કે એ લોકો પોતાના સ્કૂલિંગ વખતે ક્યાંક થોડું એવરેજ પરફોર્મન્સ હોય. આપણા જ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી કે ભાઈ મારે 10મામાં પર્સન્ટેજ ખૂબ ઓછી હતી, 12મામાં થોડી વધારે મહેનત કરી, પણ અલ્ટિમેટલી એ સિવિલ સર્વિસીસની એક્ઝામ દઈને મ્યુનિસિપલ કમિશનર તરીકે આવ્યા. તો પર્સન્ટેજનું ઇમ્પોર્ટન્સ એની જગ્યાએ છે, પણ જ્યારે ક્યારેય કદાચ આ નથી તો આપણી લાઈફ ત્યાં અટકી નથી જતી. આપણે એના કરતાંય બાઉન્સ બેક થઈને પાછા ખૂબ સારી રીતે આગળ વધવાના જ છીએ એવા કોન્ફિડન્સની સાથે. અને આમાં ટીચર્સે, પેરેન્ટ્સે એમનો ખૂબ સારો સપોર્ટ કરવો જોઈએ અને આગળ શું બેટર થઈ શકે એના માટે બધા એક સાથે વિચારવું.